નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્ર એના વિશે આપણે અભ્યાસ કરવાની શરૂઆત કરી હતી અને આગળના લેક્ચરમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ એના વિશેનો અભ્યાસ આપણે કરતા હતા. મુદ્દા નંબર 3 સુધીની વાત આપણે કરી ચૂક્યા છે. મુદ્દા નંબર 4 થી અભ્યાસ બાકી હતો આપણો. ત્યાંથી શરૂઆત કરીએ. જુઓ, જીવન ધોરણ. કૃષિ ક્ષેત્ર લોકોના જીવન ધોરણમાં એક પ્રકારનું આમૂલ પરિવર્તન લાવવાની પણ મહત્વની કામગીરી કરી છે. આઝાદી વખતે જે દૈનિક અનાજની માથાદીઠ ઉપલબ્ધતા હતી એનું પ્રમાણ ઘણી બધી વસ્તી વધવા છતાં પણ વધ્યું છે. એ ખેતી ક્ષેત્રની એક ખૂબ મોટી ઉપલબ્ધિ કહી શકાય. જુઓ, વિશ્વમાં લોકોના જીવનનો પ્રાથમિક આધાર કૃષિ ક્ષેત્ર રહ્યો છે. વિશ્વના તમામ લોકો, એ પછી વિકસિત દેશ હોય, વિકાસમાન દેશ હોય કે પછી અલ્પ વિકસિત દેશ હોય, આ તમામ દેશોના લોકોના જીવનનો એક પ્રાથમિક આધાર કૃષિ ક્ષેત્ર રહ્યો છે. લોકોને ખોરાક, ખાનપાન એ કૃષિમાંથી મળે છે. ભારતમાં પણ કૃષિ ક્ષેત્રે લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનું કાર્ય સતત કર્યું છે. વિશ્વના લોકોની જેમ જ ભારતીય કૃષિએ પણ લોકોના જીવન ધોરણમાં સતત સુધારો કરવાનું કામ કર્યું છે. કૃષિ ક્ષેત્ર મુખ્યત્વે અનાજ અને રોકડિયા પાકોનું ઉત્પાદન કરતું રહ્યું છે. અનાજ અને રોકડિયા પાકો. જો અનાજના પાકો જેમાં ઘઉં, ચોખા, બાજરી, જુવાર, મકાઈ વગેરેનો સમાવેશ થાય છે. રોકડિયા પાકો જેને અનાજેતર પાકો પણ કહેવાય છે, શણ, રૂ, તેલીબિયા, આ બધા રોકડિયા પાકો છે. એટલા માટે એને રોકડિયા પાક કહેવાય. પાક તૈયાર થયા પછી બજારમાં વેચી અને એમાંથી રોકડ રકમ આર્થિક કમાણી કરી શકાય છે. એટલે કૃષિ ક્ષેત્ર મુખ્યત્વે અનાજ અને રોકડિયા પાકોનું ઉત્પાદન સતત કરતું રહ્યું છે. આ ઉપરાંત વર્તમાન ખેડૂતો શાકભાજી, ફળ, ફળાદી, ફૂલો વગેરેની પણ ખેતી કરતા થયા છે. વર્તમાનમાં ખેડૂતો માત્ર અનાજ કે રોકડિયા પાકો નહીં, એની સિવાય શાકભાજી, ફળ, ફળાદી કે ફૂલ, જો કે આ ફળ, ફળાદી અને ફૂલ આ બંને બાગાયતી ખેતીના એક પ્રકારો છે, તો ફળ, ફળાદી અને ફૂલ વગેરેની પણ ખેતી કરતા થયા છે. ભારતમાં અનાજની માથાદીઠ ઉપલબ્ધતા દૈનિક ધોરણે પ્રત્યેક દિવસમાં 1951 માં 395 ગ્રામ હતી. એટલે કે પ્રત્યેક 1951 માં પ્રત્યેક વ્યક્તિને એવરેજ દિવસ દરમિયાન 395 ગ્રામ અનાજ મળતું, જે 2013 માં વધીને 511 ગ્રામ થયું. 1951 થી 2013 મિત્રો, આ સમયગાળા દરમિયાન દેશની વસ્તીમાં ખૂબ વધારો થયો. 1951 માં દેશની વસ્તી 36 કરોડની હતી, જ્યારે 2013 એટલે 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે દેશની વસ્તી વધીને 121 કરોડની થઈ. લગભગ 80 કરોડ જેટલો વધારો થયો. એમ છતાં પણ માથાદીઠ દૈનિક અનાજની ઉપલબ્ધતા વધી અને 2013 માં 511 ગ્રામની થઈ. કૃષિ દ્વારા ભારતીય લોકોની જરૂરિયાતો ઘણા સારા પ્રમાણમાં સંતોષાતી હોવાથી લોકોનું સરેરાશ આયુષ્ય પણ વધ્યું છે. વર્તમાનમાં પ્રત્યેક ભારતીય વ્યક્તિનું સરેરાશ આયુષ્ય અંદાજિત 68 વર્ષનું રહેવા પામ્યું. જો કે એવું કહેવાનો જરાય અર્થ નથી કે ખેતીને કારણે સરેરાશ આયુષ્ય વધ્યું છે. એની સાથે સાથે આરોગ્યલક્ષી સેવાઓ અને અતિ ગંભીર ગણાતા રોગોની પણ વ્યવસ્થિત સારવાર આપણે ત્યાં ઉપલબ્ધ થઈ છે. પણ એમ છતાંય લોકોની જરૂરિયાતો ખેતી ખૂબ સારી રીતે સંતોષી શકે છે. પરિણામે લોકોનું સરેરાશ આયુષ્ય પણ એકંદરે વધ્યું છે. આગળ કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. તબક્કો આપ્યો છે પાક 1951 અને 2013. 1951 માં અલગ અલગ કૃષિ પાક કેટલા ઉત્પાદિત થતા હતા અને 2013 અને 14 માં કેટલા ઉત્પાદિત થઈ રહ્યા છે. જો અનાજ મેટ્રિક ટન, એમાં પછી આ ઘઉં, ચોખા, બાજરી, જુવાર વગેરે વગેરે બધા અનાજનો સમાવેશ થાય. મેટ્રિક ટન અનાજ 1950-51 માં 51 મેટ્રિક ટન અનાજનું ઉત્પાદન થતું હતું, જે 2013 અને 14 માં વધીને 264.4 મેટ્રિક ટનનું થયું. એટલે કે લગભગ 5 ગણું વધ્યું. કઠોળ
1950-51 માં 8.4 મેટ્રિક ટન અનાજનું ઉત્પાદન થતું જે 2013 અને 14 માં 19.6 મેટ્રિક ટનનું થયું. જો કે કઠોળ એ શાકાહારી લોકો, વેજીટેરિયન લોકો માટે પ્રોટીનનો એક મોટો સ્ત્રોત છે, જેનું ઉત્પાદન 50-51 માં 8.4 મેટ્રિક ટન હતું જે 2013 અને 14 માં 19.6 મેટ્રિક ટન, એટલે કે લગભગ 2 થી 2.5 ગણું વધ્યું. શેરડી 50-51 માં 69 મેટ્રિક ટન શેરડીનું ઉત્પાદન કરતા હતા જે 2013 અને 14 માં 348 મેટ્રિક ટનનું ઉત્પાદન થયું, અને એમાંથી મુખ્યત્વે ખાંડસરી, ગોળ વગેરે જેવી વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે. તેલીબિયાં 1950-51 માં 5.1 મેટ્રિક ટન તેલીબિયાંનું ઉત્પાદન થતું હતું જે 2013 અને 14 માં 32.4 મેટ્રિક ટનનું થયું, એટલે કે લગભગ 6 ગણું વધ્યું. જ્યારે કપાસ મેટ્રિક બેલ એટલે કે કાસડી 1950-51 માં 2.1 મેટ્રિક બેલ કપાસનું ઉત્પાદન થતું હતું જે 2013 અને 14 માં વધીને 36.5 મેટ્રિક ટનનું રહેવા પામ્યું. નંબર 6, ઔદ્યોગિક વિકાસનો પાયો. જો કે ઉદ્યોગો છે એના માટે જરૂરી એવો કાચો માલ ખેતી ક્ષેત્રમાંથી મળે છે. ખેતી ક્ષેત્ર જો સફળ જાય તો ઔદ્યોગિક ક્ષેત્રને પણ ખૂબ સારા એવા પ્રમાણમાં ઉત્પાદન માટેનો કાચો માલ સામાન આપી શકે, એટલે કે ખેતી ક્ષેત્ર એ ઔદ્યોગિક વિકાસનો એક પાયો છે. જો ઔદ્યોગિક ક્ષેત્રને જરૂરી એવા કાચા માલની જરૂરિયાત કૃષિ દ્વારા જ પૂરી પાડવામાં આવે છે. ઉદ્યોગોને જરૂરી એવો કાચો માલ એ ખેતી દ્વારા અથવા તો કૃષિ દ્વારા આપવામાં આવે છે, જેથી ઔદ્યોગિક ક્ષેત્ર તેની ક્ષમતા અનુસાર ઉત્પાદન વધારી શકે અને વિકાસ હાંસલ કરી શકે. જેવા ઉદ્યોગો એ પ્રકારની કૃષિ ક્ષેત્રમાં કાચા માલ સામાનની એને જરૂરિયાત રહેતી હોય, એટલે ઉદ્યોગોને કાચો માલ સામાન ખેતી આપે છે, અને આ કાચા માલ સામાનથી જ ઉદ્યોગો એનું ઉત્પાદન વધારી શકે અને શક્ય એટલો વિકાસ હાંસલ કરી શકે. ઉપરાંત ઉત્પાદિત વસ્તુ માટેનું ભારતનું સૌથી મોટું બજાર ગ્રામ્ય ક્ષેત્રો બને છે, કારણ કે દેશની લગભગ 69% વસ્તી ગામડામાં રહે છે, જેની આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી છે. દેશની કુલ આબાદીનો રાઉન્ડ ફિગર ગણો તો 70% જેટલી આબાદી હાલની તારીખે ગામડાઓમાં વસે છે. અને જો એના અનુસંધાનમાં ગણતરી કરવામાં આવે તો આ ઉત્પાદિત વસ્તુ માટેનું ભારતનું સૌથી મોટું બજાર ગ્રામ્ય ક્ષેત્રો બને, કારણ કે દેશની લગભગ 69% વસ્તી ગામડામાં રહે છે અને જેની આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી છે. જેથી જ ગ્રામ્ય ક્ષેત્ર ઔદ્યોગિક ઉત્પાદનની વસ્તુઓની માંગનું સર્જન કરી શકે છે, કારણ કે ખેતીની આવક ગામડામાં મોટા ભાગના લોકો વચ્ચે વહેંચાય છે, અને એ લોકોની વસ્તી 70% 69% જેવી છે. આ લોકો જ ઔદ્યોગિક વસ્તુની માંગનું સર્જન એકંદરે વધારે માત્રામાં કરી શકે છે. આગળ નવો સવાલ, ભારતમાં નીચે ખેત ઉત્પાદકતાના કારણો જણાવો. જો ભારતમાં ખેત ઉત્પાદકતા નીચી રહેવા માટેના ઘણા બધા કારણો, સંસ્થાકીય કારણો, ટેકનોલોજીકલી કારણો અને અન્ય કારણો, બધા કારણો વિશે આપણે વિગતવાર વાત કરવાની થશે. સૌથી પહેલી વાત કરીએ સંસ્થાકીય પરિબળો. એમાં પહેલું જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. મહેસૂલ એટલે સિમ્પલ અર્થમાં કહેવું હોય તેમ કહી શકાય કે જમીન ઉપર લેવાતું ભાડું અથવા તો વળતર. તો આઝાદી વખતે જમીન મહેસૂલ ઉઘરાવવાની આ અલગ અલગ પ્રથાઓ આપણે ત્યાં અમલમાં હતી. જો કે આઝાદી વખતે દેશમાં મહેસૂલ ઉઘરાવવાની જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા અમલમાં હતી. આ ત્રણ પ્રકારની પદ્ધતિઓ અલગ અલગ વિસ્તાર પ્રમાણે એ પ્રકારની પદ્ધતિઓ અમલમાં હતી. એટલે આઝાદી વખતે દેશમાં મહેસૂલ ઉઘરાવવાની જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા અમલમાં હતી. આ પ્રથાઓમાં ખેતી ગણોત્યા કે જમીન વિહોણા ખેત મજૂરો દ્વારા કરવામાં આવે. ગણોત્યાઓ જેને આપણે સાદી ભાષામાં કહીએ મજૂરો, ભાગ્યાઓ. આ પ્રથાઓમાં ખેતી ગણોત્યા કે જમીન વિહોણા ખેત મજૂરો દ્વારા કરવામાં આવતી, જેમાં જમીનદારો ખેત ઉત્પાદનનો મોટો ભાગ ભાડા સ્વરૂપે ઉઘરાવતા
અને મજૂરો પાસે માત્ર જીવન નિર્વાહ થઈ શકે તેટલું જ ઉત્પાદન રહેવા દેવાતું. હવે જમીનદારો જે જમીનના માલિકો હતા જે ખરેખર પોતે મહેનત નહોતા કરતા. મહેનત કોણ કરતા? તો કે જમીન વિહોણા ખેત મજૂરો કે ગણોત્યાઓ કે ભાગ્યા. આ લોકો મહેનત મજૂરી કરતા અને ખેત ઉત્પાદનનો મહેનત મજૂરી પોતે કરતા, જ્યારે જમીનદારો ખેત ઉત્પાદનનો બહુ મોટો ભાગ ભાડા સ્વરૂપે ઉઘરાવી લેતા. અને જેણે ખરેખર મહેનત કરી છે એવા મજૂરો પાસે માત્ર જીવન નિર્વાહ થઈ શકે એટલું જ ઉત્પાદન રહેવા દેવા. જેના કારણે ખેતી કરતા વર્ગને ખેત ઉત્પાદન વધારવામાં રસ નહોતો, જેથી ખેત ઉત્પાદનનું પ્રમાણ લગભગ સ્થિર રહેવા પામતું. કારણ કે મહેનત પોતે કરે પણ એને વળતર તો ખૂબ ઓછું મળતું. અને એના પરિણામ સ્વરૂપે આ લોકોને ખેત ઉત્પાદન વધારવામાં કોઈ રસ નહોતો. આઝાદી પૂર્વે ખેડે તેની જમીનના કાયદા હેઠળ ખેડ હક સલામતી અને શાંત નિયમન અંગે, શાંત એટલે જમીન ઉપર લેવાતું ભાડું, નિયમન અંગેના કાયદા પસાર કરવામાં આવ્યા. પરંતુ તેનો વ્યવસ્થિત અમલ ન થતા ખેડૂતોને શોષણ મુક્ત કરી શકાયા નહીં અને નીચી ખેત ઉત્પાદકતાનો પ્રશ્ન વિકટ બન્યો. આઝાદી પૂર્વે, આઝાદી પહેલા અંગ્રેજોના શાસનકાળ દરમિયાન કાયદાઓ પસાર કરવામાં આવ્યા. આઝાદી વખતે ખેડે તેની જમીન, આના દ્વારા ખેડૂતોને ખેડ હકની સલામતીનો હક આપવામાં આવ્યો. પણ એમ છતાંય આ કાયદાનો અમલ યોગ્ય અને વ્યવસ્થિત ન થઈ શક્યો. પરિણામે ખેડૂતોને શોષણ મુક્ત ન કરી શકાયા અને નીચી ખેત ઉત્પાદકતાનો પ્રશ્ન એકંદરે વિકટ બન્યો. નંબર 2 છે ખેત ધિરાણ. ખેડૂતોને પણ એની ભારતના મોટા ભાગના ખેડૂતો જેની આર્થિક સ્થિતિ વ્યવસ્થિત નથી, આ લોકોને દર વર્ષે જ્યારે પાક વાવવાનો થાય ત્યારે અમુક ચોક્કસ પ્રકારના ધિરાણની આવશ્યકતા રહેતી હોય છે. તો ખેત ધિરાણ પણ જો ખેડૂતોને વ્યવસ્થિત ન મળે તો એવા સંજોગોમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી ન બને. એટલે ભારતના ખેડૂતોને દરેક પાક અગાઉ ખેત ધિરાણની આવશ્યકતા રહે છે. આ ખેત ધિરાણ દ્વારા તેઓ બિયારણ, ખાતર કે જંતુનાશક દવાઓ ખરીદવા માટે શક્તિમાન બને છે એવી વ્યવસ્થા કરી શકે છે. કારણ કે મોટા ભાગના ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી નથી, એટલે તમામ ખેડૂતોએ દરેક પાક અગાઉ ખેત ધિરાણની આવશ્યકતા રહે. આ ખેત ધિરાણ દ્વારા તેઓ બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ ખરીદવા માટે શક્તિમાન. પરંતુ આઝાદી સમયથી ખેત ધિરાણમાં ખાનગી નાણાં ધીરનારની ભૂમિકા મોટી રહી છે. આ ખાનગી નાણાં ધીરનાર એટલે કોણ? શરાફો, શાહુકારો, વાણિયાઓ, પઠાણો, મુલતાનો, અફઘાનો. આ બધા લોકો ખેડૂતોને ધિરાણ આપે. આ લોકોના વ્યાજનો દર ખૂબ ઊંચો હોય અને જો ખેડૂત સમયસર એનું ધિરાણ પાછું ન આપી શકે તો એની જમીન, જાયદાદ કે મિલકતો પણ જપ્ત કરવામાં આવે. તો આવા સમયે આ ખાનગી નાણાં ધીરનારની ભૂમિકા મોટી રહી. કઈ હદ સુધી વધારે ધિરાણ હશે જુઓ. 1951માં અંદાજે 71.6% ધિરાણ ખાનગી વ્યક્તિ દ્વારા કરવામાં આવતું. એટલે કે દર 100 ખેડૂતોમાંથી લગભગ રાઉન્ડ 72% ખેડૂતો એવા હતા કે જે પાક લેવા માટે જે જરૂરી એવા નાણાકીય સાધનો છે એ ખાનગી નાણાં ધીરનાર વ્યક્તિઓ પાસેથી લેતા. આઝાદી બાદ 1975 થી સરકારે પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું અને 1982 થી નાબાર્ડ, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, જે ભારતની મધ્યસ્થ બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું એક એકમ છે, આ નાબાર્ડની રચના કરી અને સંસ્થાકીય ધિરાણનો વ્યાપ વધાર્યો. આ સઘન પ્રયાસોને કારણે વર્તમાન સમયમાં નાણાં ધીરધારનો વ્યવસાય કરતા લોકો દ્વારા માત્ર 27% ધિરાણ પૂરું પાડવામાં આવે છે, જે આઝાદી વખતે કેટલું હતું? 71.6%. હવે પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને નાબાર્ડની રચના કરી. નાબાર્ડને તો સરકાર દર વર્ષે ખૂબ મોટું ભંડોળ આપે છે ખેડૂતોને ઓછા વ્યાજના દરે ધિરાણ આપવા માટે. પરિણામે 71.6% લોકો જે ધિરાણ ખાનગી ક્ષેત્ર પાસેથી લેતા હતા એનું પ્રમાણ ઘટીને માત્ર 27% થયું. જો કે હજી પણ આના ક્ષેત્રે ઘણું બધું કામ કરવું પડશે.
આ તમામ બાબતો પરથી સ્પષ્ટ થાય છે કે ખેડૂતોનો સંસ્થાકીય ધિરાણના માધ્યમો સિવાયના ખેત ધિરાણમાં ધિરાણ મેળવવા પાછળનો ખર્ચ ઊંચો રહેતો હોવાથી ખેડૂતોને કૃષિ ક્ષેત્રની આવક નહિવત રહેતી હોવાથી વધુ ઉત્પાદન મેળવવા કે ખેતીજન્ય કામ કરવાનું આકર્ષણ નહોતું. કારણ કે ખાનગી નાણાં ધીરનાર વ્યક્તિઓ પાસેથી જ્યારે નાણાં લેતા ત્યારે વ્યાજનો દર એકંદરે ખૂબ ઊંચો રહેતો. અને અગાઉ કીધું એમ જો ખેડૂત સમયસર આ નાણાં પરત ન કરી શકે તો એની પાસેથી મિલકતો કે જમીન જપ્ત કરવા સુધીના પગલાં લેવામાં આવતા. બીજું કે આ પરિસ્થિતિને કારણે ખેડૂતોને વધુ ઉત્પાદન મેળવવા કે ખેતીજન્ય કામ કરવાનું આકર્ષણ નહોતું રહેતું અને એના કારણે કૃષિની ઉત્પાદકતા સતત નીચી જોવા મળી છે. તો અહીંયા ખેત ધિરાણ સુધીનો કન્સેપ્ટ રાખીએ, બાકીનો આવતા પીરિયડમાં આગળ અભ્યાસ કરશું.